હું છું ધારા પટેલ. નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ITN નેશનલ. બિગ વાસણ ધોવા જાય એટલે એક રસોઈ તાકી હોય, પાણીના જગ ભરવા જાય એટલે એક રસોઈ તાકી રહ્યા હોય. જમવાનું પૈસા આપે, જમવાનું સારું નથી. બ્રેકિંગ ન્યૂઝ. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી પવિત્ર ગણાતા શિક્ષણના ધામને કલંકિત કરતી એક અત્યંત શરમજનક અને સણસણતી ગુનાહિત ઘટના સામે આવી રહી છે. કડીમાં આવેલી એક જાણીતી ખાનગી શૈક્ષણિક સંસ્થાના હોસ્ટેલ કેમ્પસમાં એક સગીર વયની વિદ્યાર્થીની સાથે અડપલા અને છેડતી થવાની ભયાનક ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ રોષે ભરાયેલા વાલીઓ અને સ્થાનિક લોકોના ટોળે-ટોળા શાળા કેમ્પસમાં ઉતરી આવ્યા છે અને ભારે હોબાળો મચાવી દીધો છે. બિલકુલ ધારા. મોટો અને આઘાતજનક ખુલાસો એ છે કે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મેઘના સ્કૂલની આ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી માસૂમ સગીરા સાથે ત્યાં જ કામ કરતા એક નરાધમ રસોઈયાએ કાળા કરતૂત કરીને અડપલા કર્યા હોવાનો સનસનીખેજ અહેવાલ છે. દીકરીઓની સુરક્ષા સાથે થયેલા આ ગંભીર ખિલવાડને લઈને મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વાલીઓએ સંસ્થાના સત્તાધીશો સામે આકરા પ્રહારો કરી આખું કેમ્પસ ગજવી મૂક્યું હતું. બનાવની ગંભીરતા અને ઉગ્ર જન આક્રોશને જોતા સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી ગયો છે અને આ નરાધમ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કડીથી અમારા નિડર રિપોર્ટર ધ્રુમી પટેલના ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN નેશનલ, ગુજરાત. हाँ दादा, आपનું નામ શું? પ્રમુખ અંબાલાલ કરશનદાસ પટેલ. કઈ સ્કૂલ છે? સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ. આ એક છોકરીનો છેડતો મુદ્દો એક આજે બનાવ બન્યો છે અને શું કહેશો એના વિશે? હવે જે વાલીઓની રજૂઆત હતી એનું તમામ નિરાકરણ માટે સંસ્થા પૂરતા પ્રયત્નો કરશે ને કરી આપો. એમની માગણીઓ પૂરી કરવામાં આવશે. શું માગણીઓ હતી વાલીઓની? કે આ જમવાની કે હોસ્ટેલની અંદર લેડીઝ રાખવાની કેવી બધી માગણી. તો આપણે આંકણ જેન્ટ્સો અંદર હતા? રસોડામાં રસોઈ બનાવવામાં જાય છે. તો અત્યારે શું કાર્યવાહી એમની ઉપર કરવામાં આવશે? હવે એ તો કાર્યવાહી તો અત્યારે આ તો વાલીઓ જોડે ચર્ચા કરીને એનું નિરાકરણ આવી ગયું છે. કયા વતની છો આપને? હું પાટણનો વ્યક્તિ છું. કડી ખાતે મેઘના સ્કૂલમાં આપની જે દીકરી અભ્યાસ કરી રહી છે, શું સમગ્ર મામલો બન્યો? ત્યાં અમે હવે ત્યારે એક દિવસ આવ્યા અને અમને જાણવા મળ્યું, આજે ઓફિસે મિટિંગ હતી, અમને જાણવા મળ્યું કે આજે અમારી છોકરીના ગમે તે વ્યક્તિનો ફોન આવ્યો કે આવી રીતે હાથ પકડ્યો. એટલે અમે ત્યાં એને મળવા ગયા અને વાત કરી ઓફિસમાં ચર્ચા કરવા ગયા. ઓફિસમાં વાત કરી. ઓફિસમાં અમને બરોબર જવાબ આપ્યો નહીં અને કહેવા માંડ્યા કે અહીંયા આવું થશે ને આવું થવાનું, એવું અમને જવાબ આપ્યો. અને તરીકે આપની શું માંગણી છે? અમારી માગણી એવી છે કે છોકરાઓ વ્યક્તિ થોડું બનાવો તો હોવો જોઈએ નહીં. છોકરીઓ વ્યવસ્થિત વ્યક્તિને છોકરાઓને સમજાવીને કાઢે આ વસ્તુ. કયા ગામના વતની છો? અને દીકરી તમારી અહીંયા અભ્યાસ કરતી હતી, શું હતો મામલો? મારી દીકરી અહીંયા અભ્યાસ કરતી હતી અને છોકરો એટલે મારી છોકરી પીરસતી હતી. દૂધની બોલ હતી એટલે એને એમ કીધું નીચે મૂકો, તો એને નીચે ના મૂકી અને ડાયરેક્ટ મારી દીકરીનો હાથ પકડી લીધો. મારી છોકરીએ મને નથી કીધું, આ તો કોઈક વાલીનો ફોન અત્યારે આવ્યો ત્યારે હું પૂછ્યું, ત્યારે મારી છોકરી મને કીધું, રડવા માંડી. કેટલા ધોરણમાં અભ્યાસ કરે? મારી છોકરી 7માં. અને યુવાનો કોણ છે તમને ખ્યાલ છે? હા છો, રસોડામાં જ છે, અત્યારે ઓફિસમાં બેઠો છે. બીજી આપ સૌની શું માગણીઓ છે? મારી એ જ માગણી છે કે અહીંયા કોઈ જેન્ટ્સ હોવું જોઈએ નહીં. કોઈ એટલે કોઈ જ નહીં, કચરાવાળો, ખોટાવાળો. વાલી મળવા આવે તેને મળવા દેવું જોઈએ.